बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक सरस्वती मात के રવિવાર સવારનો સમય છે. 12 વાગ્યા પહેલા સવાર કહેવાય. આધ્યાત્મિક સાધના કેન્દ્ર છે. આપણે બધા ઘણા શાસ્ત્રો વાંચીએ છીએ. ભક્તિ પણ કરીએ છીએ. જુદી જુદી રીતે સાધના કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અથવા એમ માનીએ છીએ કે અમે સાધના કરીએ છીએ અને પોતાની અપેક્ષા એ બરાબર છે. આજે થોડું એવું વિચાર્યું કે ભાઈ, ચારિત્તમ ખલુ ધમ્મો એવું ભગવાને કહ્યું, એની મુખ્યતાથી આજે ધર્મ વાર્તા કરીએ. ચારિત્તમ ખલુ ધમ્મો. અન્યત્ર ક્યાં કહ્યું? આચાર પ્રથમો ધર્મ. આચાર પ્રથમો ધર્મ. તીર્થંકર ભગવાનની વાણી જ્યારે ગ્રંથસ્થ થઈ ત્યારે એમાં પહેલું અંગ કયું લખાયું? ભાઈ, આચાર અંગ લખાય. અંગ તો 12 છે અને પૂર્વ તો 14 છે, પણ એમાં સૌથી પહેલું ગણધર દેવોએ કયું ગ્રંથસ્થ કર્યું? કે આચાર અંગ. આપણે આપણી જાતને આધ્યાત્મિક માનીએ છીએ, પ્રયત્ન પણ કરીએ છીએ. કોણ કેટલો કરે એ તો પોતાના અંતરની વાત છે. એને માટે આપણે દૈનિક ભક્તિમાં પણ બોલીએ છીએ. એ અત્યારે બોલીએ અને પછી આપણે થોડી ધર્મ વાર્તા, એ સમયની મર્યાદા 30 મિનિટ એમાં કરીએ. એક એક લીટી બોલીએ. જે જે આજે નિશ્ચય કર્યા, જે જે આજે નિશ્ચય કર્યા, જે જે આજે નિશ્ચય કર્યા, અમલ વિશે કેવા તે ધરિયા, અમલ વિશે કેવા તે ધરિયા, સુધરવાનું વિશેષ મારે ક્યાં જઈ રે રાત્રે, સુધરવાનું વિશેષ મારે ક્યાં જઈ રે, સુધરવાનું વિશેષ મારે ક્યાં જઈ રે, રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે,
રાત્રે રોજ ગુજરાતમાં ગાંધીવાદી વિચારધારાથી પ્રભાવિત જૈન મુનિ મહારાજ સંત બાલજી થયા. હજુ 15-20 વર્ષ થયા છે એમને ગયા. એમના સદગુરુ શ્રી નાનચંદ્રજી મહારાજ હતા. એમનું આ પદ છે. ધર્મ અને જીવન એ બે કઈ જુદા જુદા કમ્પાર્ટમેન્ટ નથી. અત્યારે એવું થઈ ગયું છે મોટા ભાગે કે સાહેબ આપણે મંદિર જઈએ, પતી ગયું, આપણે જે કરતા હોય તે કરવા. સાહેબ આપણે સ્વાધ્યાય આપી દીધો, જે કરતા હોઈએ તે કરવાનું. સાહેબ આપણે દાન આપી દીધું 10 રૂપિયા, હવે જે કરતા હોય તે કરવાનું. અથવા ગંગામાં નહીં ગયા, તીર્થયાત્રા કરી આયા, પાલિતાણા જઈ આયા, જે करता हो ते. भगवान का धर्म ऐसा नहीं है. धर्म भगवान का नहीं है. भगवान ने पूर्ण रूप से अनुभव करके बताया, इसलिए भगवान का है. धर्म भगवान ની માલિકીનો નથી. ખરેખર તો ધર્મને અનુસરવાથી ભગવાન ભગવાન બન્યા છે. આપેલું મરઘીને ઈંડા જેવું. સાહેબ મોટું કોણ, ભગવાન મોટા કે ભગવાનની વાણી ધર્મ મોટો? કોણ મોટું કોણ? ભગવાન મોટા કે ભગવાનનો ધર્મ મોટો? કઈ અપેક્ષાએ તું જુએ છે એ વાત છે. બંને સરખા જ છે. ભગવાન ભગવાન થયા તે ધર્મની આરાધનાથી થયા છે. માટે ધર્મ એ ભગવાન કરતા મોટો છે. પણ એ ધર્મ જે ઉત્પન્ન થયો, એટલે કે એ ધર્મ જે આપણને પ્રાપ્ત થયો તે ભગવાન પાસેથી પ્રાપ્ત થયો છે. માટે એ અપેક્ષાએ ભગવાન મોટા છે. એટલે પરંપરામાં ત્રણેયની પૂજા કરવામાં આવે છે. દેવ, શાસ્ત્ર, ગુરુ, તીન. દેવ, ધર્મ, ગુરુ, તીન. ભગવાનની પણ પૂજા કરવી, સદગુરુદેવની પણ પૂજા કરવી, અને ધર્મ શાસ્ત્રોની પણ પૂજા કરવી. પૂજા કરવી એટલે પૂજા તો કરોડોમાં કોઈ કરી શકે. આપણે તો મસ્તા આમ થોડા લવિંગનું આમ કરીએ, થોડા ચોખાનું આમ કરીએ, થોડું મૂર્તિને જરા આમ આમ કરીએ. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કરે. પૂજા અખંડિત તે કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ. પૂજા તો સૌથી મોટી છે. પૂજા ઘણી જ અઘરી છે અને ગણે તો સાવ સહેલી છે. કરવા ધારે તો સાવ સહેલી છે, કારણ કે પોતે કરી શકે. પરંતુ જેની પૂજા કરે છે એનામાં વિશ્વાસ, અંતરંગ વિશ્વાસ નથી. આમ તો વિશ્વાસ છે, કારણ કે નહીં તો મંદિર જાય કેવી રીતે, 21,000 રૂપિયા લઈને એમની મૂર્તિ પણ મુકાવે છે, બધું કરે છે. પણ એ બધું એ માત્ર સાંસ્કારિક સ્તરે કરે છે. ભાવાત્મક સ્તરે સાચી સમજણ સહિત કરતો નથી. અને જો કરે આપણે આપણું જીવન સારું બનાવવું છે, એ તો નક્કી જ છે. જ્યાં છીએ ત્યાંથી ઉપર જવું છે, ઉન્નતિ કરવી છે જીવનમાં. એ કેવી રીતે થાય એ આપણને અહીં આચારની મુખ્યતાથી સમજાવે. રોજબરોજના જીવનમાં શું કરીએ તો ઉન્નતિ થાય? ઉન્નતિ એટલે વિકાસ.
વિકાસ એટલે પ્રોગ્રેસ, પ્રોગ્રેસ એટલે અભ્યુદય, અભ્યુદય એટલે નિશ્ચિંતતાની અને શાંતિની અનુભૂતિ, નિશ્ચિંતતા અને શાંતિની અનુભૂતિ. ભગવાનના દર્શન શું છે? ભગવાનને ફોન કરો, ભગવાન શું કરો છો તમે? હમણાં વાત કરું તમારી સાથે, હમણાં બિઝી છો સાહેબ? જમવા બેઠા છો? મહેમાન આવ્યા? તબિયત સારી નથી? ભગવાનને પૂછો. આ તો ભગવાનને જ ગપ્પીદાસ માને છે. કીધા ભગવાન ભગવાન આવું કઈ હોતું હશે કે ભગવાન કઈ વાત કરતા હશે આપણી જોડે? આ તો આમાં શું, તમારા જેવા લોકો અંધશ્રદ્ધાળુ હોય એ પેલું પિત્તળનું કે એને આમાં માણા જેવું બનાવી દે, એને પછી આ ભગવાન. એ જીવ બુજતા નહીં. આ જીવ અંતરથી જાગતો નથી, પોતાને ઢંઢોળતો નથી. અહંકાર ને સ્વચ્છંદનો મોટો પડદો લઈને ભગવાન ભગવાન બાબા થઈ ગયા, રાજા હતા બાબા થઈ ગયા. એમાં હું મોટું દીક્ષા લઈને ચાલ્યા ગયા વનમાં, એમાં ભગવાન હું, એમાં ભગવાન કેટલા એવા લે છે. ऐसा नहीं है भाई, ऐसा नहीं है. मेरे स्वामी को तुमने समझा नहीं. तो बाह्य दृष्टि है भैया, इसलिए ऐसा कहता है कि ठीक है राजा आता ने वैराग था बाबा થઈ ગયા, એમાં હું ભગવાન ભગવાન હું કરો છો. शांत हो, शांत हो. हम माने तो भी भगवान है और हम भगवान को गाली दे तो भी भगवान है. समस्त दुनिया में अनंता आनंद जीव जो है सबने भगवान की कट्टा की और बोलते अरे ये भगवान भगवान कुछ है नहीं, मैं ही भगवान हूं, मेरी बात चलती है सब जगह, मैं ही भगवान हूं. तो वो सब मोह का उन्माद है. આવું બધું કરે છે કેમ? મોહ રૂપી દારૂ પીધો છે. ભગવાનને માનતો નથી, ધર્મને માનતો નથી, સંતોને માનતો નથી, કોઈ સાચી વસ્તુને માનતો નથી. એ કે હું કરું એ જ કોડ ઓફ કોન્ડક્ટ. આ દુનિયામાં એવું કઈ છે જ નહીં. મારે જેમ કરવું હોય તેમ કરો, મને કહેનાર કોણ છે? इस मोहवश, ये मोहवशता है. आचार्य तो कहते मोहांधता है. मोहांध, हम लोग मोहांध हो जाते हैं. तो शास्त्र तो आप सब जानते हैं, शास्त्र की बात नहीं करना है आज. हमें क्या करना? આપણે આજે 5:15 ઉઠ્યા, 5 વાગે ઉઠ્યા કે 6 વાગે ઉઠ્યા, જે XYZ ને સાંજના 9:30, 10:30, 11, 11:30 જયારે સુવે ત્યારે શું કરવું? દરરોજ એક પરોપકારનું કાર્ય કરવું. આપણે સાદી ભાષામાં વાત કરીએ. સામા પ્રાણીને કે મનુષ્યને કે વ્યક્તિને શાતા ઉપજે, એને ટાઢક થાય, એને સારું લાગે એવું એક કામ કરવું. આટલા બધા કલાક છે, 9-8 કલાક કાઢ નાખ તારી ઊંઘના. તું કબૂતરને ચણ નાખે તો બરાબર છે, કોઈ હોસ્પિટલમાં જઈને ફ્રૂટ આપી આવે તો પણ બરાબર છે, કોઈ ભિખારી હોય તો એને ભોજન આપી આવે તો પણ બરાબર છે, કોઈ ગરીબ લોકોને પાણી પીવાનું ન હોય ને એક તારી ગાડીમાં કે સ્કૂટર પર પાછળ પાણી નહીં હે, પીને કા પાણી નહીં હે, ત્યાં નળ હોતો નથી અને પેલી મ્યુનિસિપાલિટી એ કરેલું એમાં ટાઈમ થઈ ગયો ને પોતાની લાઈનમાં નંબર લાગ્યો નહીં, તો
એટલે બીજું ગંદુ પાણી તો છે, પણ પીવાનું પાણી હવે એની પાસે કઈ પ્રાઇમસ ને ઉકાળવું ને ગાળવું ને એવી વ્યવસ્થા કઈ, આપણે પાણી પણ આપીએ. કોઈને બહુ ઠંડી લાગતી હોય તો કપડું આપીએ. કોઈ બહુ માંદું પડ્યું હોય, કોઈ બહુ માંદું પડ્યું હોય તો કેવું, ભાઈ સારું થઈ જશે હો. તો માંદગી તો દરેકને આવે, મને બહુ માંદગી આવી હતી તો સારું થયું ને, થઈ જશે હો ભાઈ, સારું થઈ જશે હો. એમાં કઈ આપણે કરોડ રૂપિયા આપવાના નથી. પરોપકાર અનેક રીતે થઈ શકે, માટે એવો પરોપકાર કરવો. દરરોજ એક પરોપકાર કરવો. મોટા પુરુષો તો આખી જિંદગી પરોપકાર જ કર્યા કરે છે, પશોપકાર ને રાખીને. બહુ મોટા પુરુષ, એને સમજવા પણ અઘરા છે. લોકો કહે છે મહાવીર ભગવાન મોટા કારણ કે ચંદન બાળાનો ઉદ્ધાર કર્યો, કારણ કે ચંડ કોશિયાનો ઉદ્ધાર કર્યો. પણ એમને ખબર નથી કે ભગવાને પહેલા કેવળ જ્ઞાન ને કેવળ આનંદ પ્રગટ કર્યા, એટલે ભગવાન મોટા છે. માતાઓને ઉત્તમ સ્થાન આપ્યું એટલે મહાવીર ભગવાન મોટા છે. ભગવાન કોઈને દુઃખ નહોતા દેતા એટલે મોટા છે. એ બધું બરાબર છે, પણ એ મુખ્ય નથી. भगवान भगवान ही है, हम उसको उसका वर्णन नहीं कर सकते. जब हमारे में ये क्षमता आएगी भगवान का वर्णन करने की थोड़ी भी, तब हम महाज्ञानी हो जाएंगे. अरे प्रेम थी भगवान નું નામ લે તો કલ્યાણ થઈએ એમ કે છે. દૂરે રાખો સ્તવન કરવા આપના એક ધારા, પાપો નાશે જગજન તણા, નામ માત્રે તમારા. નામ માત્ર પણ ભાવપૂર્વક હો. નામ માત્ર એટલે બીજું, સૌ સાથે નમ્રતાથી વર્તવું, પ્રેમથી વર્તવું. બહુ અઘરું નથી, પણ આ વચ્ચે આવે છે અને આ વચ્ચે આવે છે, અને 10-20 કરોડ રૂપિયા ઈ વચ્ચે આવે છે. એના નથી, એની નજીક છે. કોઈ પણ મનુષ્ય પૈસાનો સ્વામી ત્રણકાળમાં નિશ્ચયથી થઈ શકતો. જ્યાં શરીરનો જ સ્વામી નથી ત્યાં, હમણાં કહ્યું માતાજીએ ગાયું, પંખી આવીને ઉડી ગયું અને એક સંદેશો શીખવાડી ગયું. કેટલામી ગાથા છે? ઇષ્ટોપદેશની 3જી 4થી 5મી ગાથા છે કે બીજી 3જી ગાથા છે? ઇષ્ટોપદેશની ગાથા છે આ. ત્યાંથી વાંચવી, અભ્યાસ. देखो मगर प्रेम से, बोलो मगर प्रेम से, व्यवहार करो प्रेम से, मैत्री से, सौम्यता से, अंतर में विषम भाव मत रखो. हम कर नहीं सकते मगर हमको करना है. સાહેબ એવું બધું કર્યું તો બધા માથા પર ચડ્યું છે. આ એની બા ને છોકરાઓ ને આ બધા સગાવાલા મન તો अपने पुण्य पाप के मुताबिक होगा. છોકરાઓ ચડી બેસે ને એની બા આપણને દબાવે ને આવું બધું થાય, એનો પણ ઉપાય. એવું મહાવીર ભગવાન કહે છે, વેરથી વેર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી નાદ રહ્યો શિરનામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર. એટલું બધું આપણે ના કરી શકીએ, ભગવાન જેટલો પ્રેમ ના કરી શકીએ, કારણ કે આપણે આટલો જ પ્રેમ છે, આપણી આટલો દ્વેષ છે.
પ્રેમ તો આટલો જ છે, બીજા બધા ભાવો આટલા, પણ એનો અંશ તો કરી શકીએ ને. ભગવાને આટલું બધું કર્યું તો આપણે એટલું ન કરતો ભગવાને કર્યું તે ઉત્તમ કર્યું. અહો અહો સત્પુરુષ કે વચનામ, અહો સર્વજ્ઞ ભગવાન, અહો પરમાત્મા, अहो चैतन्य देव. इधर से हम इधर से इधर से इधर से ये तीन तो मोक्ष मार्ग के साक्षात कारण नहीं है. ये मोक्ष मार्ग का साक्षात कारण नहीं, ये भी नहीं और ये भी नहीं. मोक्ष मार्ग का साक्षात कारण भावे जिन पर पूजिए, भावे दीजिए, भावे भावना, भाव भावे केवल ज्ञान. इसका माध्यम प्रेम है. प्रेम का प्रतीक नम्रता है, विनय है. વચનામૃત શું કહે છે? અમે તો સર્વ જીવોના અને તેમાં પણ ધર્મી જીવોના ખાસ દાસ. अभी आगे नहीं जाना है, समय नहीं है, मर्यादा है, समय की आगे. ધીરેથી અને જરૂર પૂરતું બોલવું बहुत मूल्यवान है. एक शब्द तीर, शब्द रूपी तीर નીકળવાથી લાખો મનુષ્યો મરી ગયા એવું મહાભારત થયું. આંધળાના તો આંધળા જ, એક જ વાક્ય. ધીમે આપણે જે માણસો સાથે કન્સર્ન છીએ એટલા જ માણસો સાંભળી શકે. બરાડા પાડવાની જરૂર નથી. જરૂર પૂરતું એક વાક્યથી ચાલી રહ્યું, બીજું વાક્ય. મોટા પુરુષો એવું કરે છે, એકદમ જ્ઞાનીઓ, આચાર્યો નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવે યત્ર સમાય, ધરે મૌનતા એમ કહી સહજ સમાવે. નિધિ પામીને જન કોઈ નિજ વતને રહે ફળ ભોગવે, તેમ જ્ઞાની પરસંગ જન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવે. અભ્યાસે પત્રાંક 103 માંથી આગળ વાંચી દેવું. પત્રાંક 103 માંથી આગળ વાંચી દેવું. આગળ પોશાક અને આહાર સાદા અને પોતાને યોગ્ય રાખવા. પોશાક, વસ્ત્ર પરિધાન અને આહાર. તમારી વિશ્વમાં પણ, રાજમાં પણ, રાજાએ પણ, સરકારે પણ આ બેને જીવનની પાયારૂપ જરૂરિયાતમાં ગણ્યા છે. रोटी, कपड़ा, मकान, शिक्षण और आरोग्य सेवाएं. These are accepted by everyone as the basic necessities of human life. Practically all life. એટલે આપણી વાત ચાલે. 50 થવા આયા અથવા થવાની તૈયારી છે, તો થઈ ગયા. આપણે એવું કેવું નહીં, આજે આ મીઠાઈ બનાવજો, આજે આ શાક બનાવ, આજે આમાં ભજીયા બનાવજો, આજે આવા ખમણ બનાવજો, આજે આવું બનાવજો. હા, કોઈ અપવાદરૂપ મોટી માંદગી હોય તો કોક વાર
એવું કહેવું પડે કે ભાઈ આજે હું કંઈ ચાલુ ખાવાનું લઈશ નહીં. એ તો એક જ વ્યક્તિને કહેવાનું, એમાં કંઈ, આ તો પબ્લિક સાથેની વાત છે. સાદા એ તો બરાબર. એ વ્યવસ્થા ત્યાં બની શકે એવું હોય તો, પણ આપણે લીધે બધાને બહુ જ અગવડ પડતી હોય તો પછી આપણે એ આઈટમ છોડી દેવી. પણ એવું બની ન શકે લાંબા ગાળે. એટલે આપણે એ વ્યવસ્થા કરવી, આપણે એવી વ્યવસ્થા કરવી. એમાં મોક્ષક કે જીવવા ઇન્દ્રિયને બહેકાવવાનો આશય, હંમેશા આશય સમજવો, આશય સમજવો. પોતાને અને અન્યને સૌમ્યતા ઉપજે, શાંતિ ઉપજે, વ્યવસ્થા ઉપજે, અગવડ ન થાય, ગભરામણ ન થાય, એવું આપણું જીવન બનાવો. સામો પછી ઉત્પન્ન કરે એ વાત જુદી, પણ આપણા વસ્ત્ર એવા હોય, બહુ કિંમતી નહીં, બહુ કિંમતી નહીં. અને આપણો આહાર પણ આવી જાતનો કેસર નાખો, આવી જાતની સુવર્ણ ભસ્મ લાવો, આવી જાતનું આ લાવો, સામાન્ય બરાબર છે. देने वाला देता है तो छप्पर फाड़ के देता है, दाने दाने पर लिखा हुआ एक खाने वाले का आहार विहार निहार नो नियम. બહુ માગવાથી મળતું નથી, પણ સંતોષથી વધારે મળે છે, એવી કહેવત છે. માગે એની આગે અને ત્યાગે એની પાસે, એવી એક કહેવત છે. માગે એની આગે અને ત્યાગે એની પાસે. દરરોજ 3 પાના સારા ગ્રંથના વાંચવા. બહુ બિઝી હતો સૂતી વખતે, પણ જો આળસ આવી જતી હોય તો ખાટલામાં સૂતા સૂતા નહીં, બેસી, આ ખાટલો છે ધારો કે, એ નીચે બેસજો, ટેકો દે, 3 પાના વાંચવા, પછી સુઈ જવા. પણ પોતાને કંટ્રોલ હોય કે હું સૂતા સૂતા પણ વાંચીશ તો મને હું જોકા નહીં ખાઉં, તો સૂતા 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 એટલે પથારીમાં બેઠા પણ વાંચી શકાય, પણ એ સેફ નથી. એ સેફ નથી. આપણે હલકામાં ઘૂસીએ છીએ, આપણે હલકામાં, અપ્રમત્ત યોગીશ્વર નથી, આપણે એટલા અપ્રમાદી નથી. માટે દરરોજ 3 પાના સારા ગ્રંથના વાંચે. કોઈ સંત પુરુષ, કોઈ ધર્માત્મા, કોઈ ઉત્તમ સાહિત્યકાર, કોઈ એવા મહાપુરુષ કે જેમનું જીવન પવિત્ર છે, ઉન્નત છે, આનંદમય છે, એવા સવારે અને સાંજે 5 મિનિટ મંત્ર દ્વારા પ્રભુ ગુરુનું સ્મરણ કરવું. सुमिरन कहते हैं, अनुसंधान कहते हैं. और आप लोग तो बड़े साधक हैं, आप लोग क्या बोलते हैं शाम को? मेरा मस्तक आपके चरण कमल में, आपके चरण कमल मेरे हृदय कमल में अखंडपणे संस्थापित रहे, संस्थापित रहे. सत्पुरुषों का सत्स्वरूप मेरे चित्त स्मृति के पट पर टंकोत्कीर्णवत् सदोद जयवंत रहो. जय. ऐसा अगर आप कर सकते तो आप बड़े महापुरुष हैं.
बहुत बड़े महापुरुष, ऐसा होना। बोलना अच्छा है मगर बोलने से काम होता नहीं, बोलने से तो 5% काम होता है। तो भाव ऐसा बने, जीवन ऐसा बने, बिना ऐसी बने, आचरण ऐसा बने, बदलाहट आ जावे हमारे जीवन में, तो आप महापुरुष हैं। 5 મિનિટ એટલે આ દુનિયામાં આજકાલ કોઈ કહે છે સાહેબ મરવાનું થાય, 1 મિનિટ નહીં, 5 સેકન્ડ નથી, એટલા પણ 5 મિનિટ કીધી છે. અને એમને એમ થાય નહીં માટે મંત્ર દ્વારા કે જાઓ ભગવાનનું સીધું ધ્યાન કરું તો ન થાય. આ સામાન્ય સદગૃહસ્થ માટે છે, સામાન્ય મુમુક્ષુ માટે છે. એ સીધું જ ભગવાન ન થાય, ભગવાનનું ધ્યાન એકદમ થાય નહીં. સામે કિનારે જવું છે, નદી બહુ 2 કાંઠે વહે છે એટલે પુલ ઉપરથી જ જવાય. કેમ આપણે હનુમાન છીએ એવો મોટો કૂદકો મારું આખી નદીને કૂદી જવું કે નથી, નોટ પોસિબલ. કલ્પના કરવી નહીં અને એવો પ્રયત્ન કરવો તો ડૂબી જઈશ. હું તો ટ્રાય તો કરું, મારું ધમકો. અવલંબન વગર આપણે પરમાત્મા સદગુરુનું અવલંબન જોઈએ, મંત્રનું અવલંબન જોઈએ. અવલંબન ના એટલે નૌકાર મંત્ર ક્યારે સમવાનું હતો? ભોગી સમરે યોગી સમરે સમરે રાજા રંક. દુઃખમાં સમરો, સુખમાં સમરો, સમરો સૌ નિશંક, એવું બોલો છો. ભાવ. અઠવાડિયે 1 વાર 1.5 કલાક સત્સંગ કરવો. સત્સંગમાં જવું એમ નથી લખ્યું, કરવું. મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષય લોલુપતા છોડીએ અને એક એવા અપૂર્વ પ્રેમ ભાવ, સમર્પણ અને આત્મકલ્યાણના અંતરના ભાવથી જો સત્સંગ કરીએ, સત્સંગનો રસ ચાખતું પ્રાણી સત્સંગનો રસ ચાખે. મીના બે કહે છે કે સત્સંગથી 1 ઘડીમાં 2 ઘડીમાં મુક્તિ વેદ પૂરે છે. કૃપાળુદેવે તો બસ સત્સંગ માટે શિક્ષા પાઠ પણ લખ્યો 24,609 અને બાકી બધી જગ્યાએ લખ્યો. શંકરાચાર્યજી મહારાજ કહે છે સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. 1 ઘડી આધી ઘડી आदि में पुनिया तुलसी संगत संत की कटे कोटी માટે સત્સંગ. રવિવારની વાત છે એટલે 1.5 કલાક કીધો, તો ન કહીએ. અમને ખબર છે કે તારે મરવાનો પણ ટાઈમ નથી, પણ રવિવારે સવારે 8:30 થી 12 માં બની શકે તો કોઈ વ્યવહારિક એપોઇન્ટમેન્ટ રાખવી નહીં. સામાન્ય ને મધ્યમ મુમુક્ષુ છે. આગી પાછી કરી નાખવી. શનિવાર રાતે, શનિવાર બપોરે એમ કરી નાખવી. આટલા રજાના દિવસો આવે છે એમાં કરી. શનિવાર બપોરે પછી, રવિવાર બપોર પછી રાખવી. શનિવારે રવિવારે સવારે 8:30, 9 થી 12:30 સુધી આત્મકલ્યાણ, પરોપકાર. દર વર્ષે 1 તીર્થયાત્રા કરે. જ્યાં જવાથી આપણા ભાવ શાંત થાય, પવિત્ર થાય, મહાપુરુષોનું સ્મરણ થાય, કોઈ એવા ધર્માત્માનો યોગ બની જાય અને જેથી આત્મા સાથે લાગેલા કર્મો, પાપ કર્મો બળી જાય. તિર્યતે અનેન ઇતિ તીર્થમ, એવી વ્યાખ્યા
શાસ્ત્રો કરે છે, જેના દ્વારા તરીયવા. તરીયવા એટલે શાંતિ અને આનંદની પ્રાપ્તિ થવી. શેને તરવાનું છે? શેને તરવાનું છે? અજ્ઞાન, ચિંતાઓ, ભય, દ્વેષ, નિંદા, આ બધાને તરવાનું. શેને તરવાનું છે? અહીંયા પાણી છે એટલું બધું, આ બધા જ પાણી પૂર છે, આ બધામાં આપણે ડૂબેલા છે. નિંદા, દ્વેષ, શોક, અજ્ઞાન, ચિંતા, એનાથી આપણને તારે. અહીંયા સ્થાવર તીર્થની મુખ્યતાથી વાત છે, એમાં જંગમ તીર્થ લઈ લેવું. દરેક કાર્ય જાગૃતિ પૂર્વક કરવું. આપણે છીએ આત્મા, પણ આપણે અત્યારે રોબોટ થઈ ગયા છે. આપણે છીએ આત્મા, માણસ છીએ, પણ આપણે રોબોટ થઈ ગયા છે. એટલે બધું કામ કરે પણ એને કઈ ફિલિંગ ન હોય, એને અંદરમાં કઈ એને ભાવ ભાવ ભાષણથી શૂન્ય ક્રિયા, એનું નામ ક્રિયાજળ. એનું નામ ક્રિયાજળ અથવા એનું નામ પ્રમાદી અથવા એનું નામ ઓઘ સંજ્ઞા એ કરે છે. ઓઘ સંજ્ઞા એ કરે, દેખા દેખી કરે. તમે ચાંદલો કર્યો એટલે મેં ચાંદલો કર્યો, તમે કોઈ જગ્યાએ ગયા એટલે હું ગયો. પણ એ શા માટે ગયો વિચારવું. આપણે ઘેટા જેવા છીએ. એક ઘેટું આગળ ગયો ને પેલી ખીણામાં પડ્યું તો વિચારતો નથી કે આ તો ખીણમાં પડ્યું મરી ગયું, તો બીજું પડ્યું, ત્રીજું પડ્યું. આપણે આવું કરીએ છીએ. ત્યાં બધા કરે ને આપણે કરવાનું, પણ બધા તો કુવામાં પડે, એમને ખબર જ નથી. આપણે એવું કરવું નહીં. છેલ્લું, આહારને, વિશ્રામને, નિદ્રાને માથે મીડું ન જોઈએ. નિદ્રાને અને કુટુંબીજનોને યોગ્ય ન્યાય આપવો. સામાન્ય મુમુક્ષુ છે, કોઈને માં હોય, કોઈને બાપ હોય, કોઈને ભાઈ હોય, કોઈને બહેન હોય, કોઈને પતિ હોય, કોઈને પત્ની હોય, કોઈ દીકરા દીકરી હોય, અને કોઈને મિત્રો હોય, દૂરના ઓછા. કુટુંબીજનોને એટલે સામાન્ય રીતે ક્લોઝ રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ સર્કલ, એમ એનો અર્થ સમજવો. પછી ગુરુગમથી એનો વિસ્તાર કરવો. આહારને આગળ આવી ગયો. ખાવા માટે જીવતો નથી, પણ જીવવા માટે ખાઉં છું. અંતે છતાં આહારની અગત્ય છે. આહારની અગત્ય છે. જેણે આરોગ્ય સારું રાખવું હોય તેણે આહાર વિશે બરાબર જાણવું જોઈએ અને જાણીને એ પ્રમાણે વર્તન કરવું જોઈએ. વિશ્રામ. All work and no play makes Jack a dull boy. All work and no play makes Jack a dull boy. હું તો છોકરાઓને રમવા જ ન જવા દઉં. આખો દાડો ભણાવું. સવારે ભણે, સાંજના ભણે, રાતે ભણે. એવું ન કરાય માં. બુદ્ધુ થઈ જશે તારો છોકરો. તારે લાભો છે પહેલો ને છેલ્લો નહીં આવે. બહુ વધારે પડતું કરીશ ને તો દવા લઈ લેશે, એનું મૂળદું હાથમાં આવશે. છોકરા વાંચાડે, આખો દિવસ વાંચાડે. કહેવાનું વાંચવાનું બરાબર છે, એટલું રમવાનું. 4 વર્ષથી 10 વર્ષની ઉંમર રમવાની છે વધારે. લેટ હિમ પ્લે. બગીચામાં જાય, ક્રિકેટ રમે, ફૂટબોલ રમે, હુતુતુ રમે, ખોખો રમે, મિત્રો સાથે
વિશ્રામ. એ આપણને પણ લાગવું પડે છે. હું તો 18 કલાક 19 કલાક કામ કરું. એવું તો 1-2 દિવસ હોય, દીકરીને લગ્ન હોય ત્યારે. દરરોજ એવું ન કરાય. યોગ્ય વિશ્રામ. નિદ્રા. વિશ્રામ એટલે આરામ, અને નિદ્રા એટલે ઊંઘ દરમિયાન ઊંઘ આવે તે. વિશ્રામમાં એ જરૂરી નથી કે ઊંઘી ગયો હોય. રિલેક્સ થઈને બેઠો હોય, શવાસન કરતો હોય, જમીને આંટા મારતો હોય, વિશ્રામ. વિશ્રામ. નો વર્લ્ડલી engagements. No worldly engagements and no worldly pursuits. વિશ્રામ. નિદ્રા. નિદ્રા એટલે ઊંઘી જવું તે. એના માટે જુદું જુદું 6 કલાક, 7 કલાક, 8 કલાક. ગુરુગમથી જાણવું. ગુરુગમથી જાણવું. 6 કલાક, 7 કલાક, 8 કલાક. મોટો વિષય છે, ટાઈમ થઈ ગયો. અને કુટુંબીજનોને યોગ્ય ન્યાય આપવો. અહીં કુટુંબીજનોને એટલે સગાવાળાને એવો અર્થ નથી. કુટુંબીજનોને એટલે ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ એન્ડ એસોસિએટ્સ. સાધુને પણ લાગુ પડે. એ સાહેબ એવું કેવી રીતે? સંઘમાં જે બીજા હોય ને ગુરુભાઈઓ, એ આચાર્યને પણ લાગુ પડે. શિષ્યો હોય ને, અને સંઘના સંઘપતિ બધા આવે ને, અઠવાડિયામાં એકવાર આવે. શ્રાવકો બધા દૂર દૂરથી આવે. जैसी सुविधा हो, जैसे शांति हो, जैसे सबको धर्म की भावना बढ़े, वैसा करना. योग्य वो गुरुगम से जानना. ऐसा अंत मंगल 8वीं गाथा में आत्मसिद्धि में कहा है. साथे જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન તે. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ.